નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. એક સવાલ પૂછું, સાચો જવાબ આપજો. તમે સવારે ઉઠતાની સાથે શું કરો છો? પ્રાર્થના કે પછી મોબાઈલ જોવો છો? સવારે ઉઠતાની સાથે એલાર્મ બંધ કર્યું અને ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, શોર્ટ્સ 5 મિનિટ માટે મોબાઈલ ઉઠાવ્યો હતો અને 45 મિનિટ થઈ ગઈ. જો આવી તમારી કહાની હોય તો આ વિડીયો તમારા માટે છે. એને એન્ડ સુધી જરૂરથી જોજો. અને હા, જો તમારો ફ્રેન્ડ્સ પણ આવું કંઈક કરી રહ્યો હોય, એની કહાની પણ આવી જ હોય, અથવા તો તમારા રિલેટિવ્સમાં કોઈ તમારા જેવું હોય, તો એને આ વિડીયો જરૂરથી શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મોબાઈલ ખરાબ નથી, પણ મોબાઈલ જો તમને કંટ્રોલ કરી રહ્યું છે તો એ મોટી સમસ્યા છે. જુઓ, ફક્ત 15 મિનિટ સુધી વાંચવું આપણને ગમતું નથી, વાંચવામાં મન નથી લાગતું, અને એની સામે જ આપણે 1 કલાક રીલ જોવા માટે તત્પર હોઈએ છીએ. રીલ જોવાની મજા આવે છે અને એવા તો ફોનમાં ઘૂસી જઈએ છીએ કે ઘરના કોઈ સદસ્ય આપણને અવાજ આપે તો પણ આપણને સંભળાતું નથી. આવું કેમ થતું હશે? તો એનો જવાબ એક જ છે કે રીલ તમને ઇન્સ્ટન્ટ ડોપામાઇન આપે છે. નાના નાના એન્ટરટેનમેન્ટ, નાના નાના એક્સાઇટમેન્ટ, અને પરિણામ સ્વરૂપે ધીમે ધીમે તમારું માઇન્ડ ડીપ ફોકસ કરવાની શક્તિ ગુમાવી દે છે. અને એટલા માટે જ તમારું ફોકસ ઓછું થઈ જાય છે, પેશન્સ ઓછું થઈ જાય છે, અને ગોલ્સ ફક્ત ડાયરીમાં રહી જાય છે. રાત્રે સૂતા પહેલા તમે વિચાર કરો છો કે આજે મેં કોઈ પણ કામ પ્રોડક્ટિવ કર્યું નથી, અને તમે તરત જ ડિસિઝન લો છો, એક નવો સંકલ્પ લો છો કે હું કાલથી શરૂ કરીશ. અને સવારે ઉઠતાની સાથે જ ફરી એ જ રોટેશન, ફરી એ જ પેટર્ન રિપીટ થાય છે અને તમે કશું કરી શકતા નથી. અને આમાં ને આમાં જ ક્યારે કલાકોના કલાકો, સવારોની સવારો, દિવસોના દિવસો અને વર્ષોના વર્ષ વીતી જાય છે. જો આ સાંભળીને તમને થોડું પણ અનકમ્ફર્ટેબલ લાગ્યું હોય તો એ સાચી વાત છે. મિત્રો, મને એક વાત કહો, સક્સેસ માટે જોઈએ શું? તો સક્સેસ માટે 3 વસ્તુ જોઈએ: ફોકસ, કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન. અને મોબાઈલ એડિક્શન આ બધી જ વસ્તુઓ ખાઈ જાય છે, ચોરી લે છે, અને જેના કારણે આપણે બિઝી તો હોઈએ છીએ પણ પ્રોડક્ટિવ નહીં. આપણે ઓનલાઈન તો હોઈએ છીએ પણ ઓફલાઈન આપણો પ્રોગ્રેસ 0 હોય છે. જે વ્યક્તિ પોતાનું એટેન્શન કંટ્રોલ નથી કરી શકતો, એ વ્યક્તિ લાઈફ કંટ્રોલ નથી કરી શકતો. ચેન્જ એક દિવસમાં નથી આવતો. ચેન્જ લાવવા માટે થોડા રૂલ્સ બનાવવા પડે અને એ રૂલ્સને ફોલો પણ કરવું પડે. સૌથી પહેલો રૂલ્સ, મોર્નિંગમાં 1 કલાક તમારા માટે ફાળવવાની શરૂ કરી દો. મોબાઈલને તિલાંજલિ આપી દો. એટલે કે સવારે ઉઠતાની સાથે જ મોબાઈલને સાઈડ પર મૂકવો અને તમારા આખા દિવસના શેડ્યુલ બનાવો. તમારા આખા દિવસમાં તમારે શું કામ કરવાનું છે એનું તમે વ્યવસ્થિત રીતે લિસ્ટ બનાવશો તો આસાનીથી તમે તમારું ફ્યુચર બનાવી શકશો. અને મોબાઈલ માટે, સોશિયલ મીડિયા માટે ફિક્સ સમય ફાળવો કે આટલા સમયમાં હું મારો મોબાઈલનું જે કામ છે, સોશિયલ મીડિયાનું જે કામ છે, એને પરિપૂર્ણ કરી લઈશ. અને ત્રીજી બાબત, કોઈ પણ વસ્તુ તમે રિપ્લેસ કરો, રિમૂવ નહીં. જો તમે મોબાઈલ નથી વાપરતા, મોબાઈલનો તમે ઉપયોગ ઓછો કરી દીધો છે, તો એ સમય દરમિયાન તમે 20 મિનિટ વાંચવાનું ચાલુ કરો, 20 મિનિટ વર્કઆઉટ શરૂ કરો અને સ્કિલ લર્નિંગ એટલે કે સ્કિલ ઉપર કામ કરતા શીખો. લાઈફ બદલવા માટે હેબિટ બદલો તો તમારી લાઈફ જરૂરથી બદલાઈ જશે. સેલ્ફ ડિસિપ્લિન મોટિવેશન નથી, પણ સેલ્ફ ડિસિપ્લિનનો મતલબ થાય છે મન નથી છતાં કરવું પડશે અને કરીશ. મન હોય કે ના હોય, તાવ આવ્યો હોય તો પણ, શરદી થઈ ગઈ હોય, વરસાદ પડતો હોય, ભર બપોરે ગરમી થતી હોય તો પણ જે કામ કરવું છે એ હું કરીશ. ગ્રોથ કદાચ તમને બોરિંગ લાગી શકતો હશે, પણ રિગ્રેટ તમને વધારે દુઃખદાયી સાબિત થશે. એ તમને ઘણું બધું દુઃખ આપશે. આજે થોડું ડિસ્કમ્ફર્ટ પસંદ કરો, નહીં તો તમને કાલે રિગ્રેટ સિવાય બીજું કશું નહીં મળે, કશું જ હાથમાં નહીં આવે.
બસ તમે વારે વારે વિચાર કરતા રહેશો કે મેં આમ કર્યું હોત તો સારું. સવાલ એ નથી કે મોબાઈલ છોડાશે કે નહીં, સવાલ એ છે શું તમે તમારી લાઈફ માટે સિરિયસ છો? 5 વર્ષ પછી તમે એ જ જગ્યાએ રહેવા માંગો છો કે પછી પ્રાઉડ ફીલ કરવા માંગો છો? કમેન્ટમાં લખો, હું મારા મોબાઈલને કંટ્રોલ કરી શકીશ કે મોબાઈલ મને કરશે. આ વિડીયો સેવ કરો, શેર કરો અને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અને જો આ કહાની તમારી હોય તો એને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી रुको मत, आगे बढ़ो. लिमिटलेस लाइफ का मतलब है बड़ा सोचो, बेखौफ जियो.